અને આવા છે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં, જ્યાં બુટલેગરના નબીરા પુત્રએ એક વ્યક્તિનો જીવ લીધો છે। શાહીબાગમાં બુટલેગરના પુત્રએ એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી। નબીરાની કારની ટક્કરથી એક્ટિવા ચાલકનું મોત થયું છે। સેલ્સમેન તરીકે નોકરી કરતા 43 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે। કાર ચાલક આદિત્ય રાઠોડના પિતા અને દાદા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપીના પિતા દિલીપસિંહ અને દાદા કિશોરસિંહ ઉર્ફે લંગડો એ મોટો બુટલેગર છે। બુટલેગરના પુત્રના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। હથિયારો સાથે કારમાં બેસીને નાચતો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। આજ મુદ્દે મારી સાથે ન્યૂઝરૂમથી અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, જાણે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કે પછી પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો। પિતા ગુનાહિત ઇતિહાસ ધરાવે, દાદા ગુનાહિત ઇતિહાસ ધરાવે અને પુત્ર આ રીતે અકસ્માત સર્જીને કોઈનો જીવ લઈ લે। ગુજરાતમાં હવે કદાચ કાયદો નથી રહ્યો એવું કહીએ તો પણ એમાં અતિશયોક્તિ નહીં થાય, કારણ કે ગુજરાતની અંદર આપણે કહીએ દારૂબંધી દારૂબંધી દારૂબંધી, પરંતુ દારૂ ક્યાં નથી મળતો એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે। નથી મળતો એ પ્રશ્નાર્થ છે, ક્યાં મળે છે ને પરંતુ દારૂ ક્યાં નથી મળતો એ પ્રશ્નાર્થ છે। બુટલેગર હપ્તાઓ આપે, એમના દીકરાઓ ગાડીઓ ચલાવે અને એ પણ મોંઘી દાત ગાડીઓની અંદર એમના અકસ્માત થયા પછીના જે દ્રશ્યો આવે કે ગાડીની અંદર હથિયારો લે, એમાં પાછા કેફી પીણા હોય। અને આજે જે ઘટના બની એમાં એ બુટલેગરનો પુત્ર એક એક્ટિવા ચાલક જે સેલ્સમેન હતો, 43 વર્ષનો, જે નોકરી હતો તો કોઈ સેલ્સના કામે માર્કેટિંગના કામે જતો હશે, ઓફિસનાથી નીકળ્યો હશે અને પછી એના ઉપર ગાડી ચલાવી દે ને એનું મૃત્યુ થાય। કેટલા અકસ્માતો આપણે અંગુલી નિર્દેશ જેવા જોઈશું, કેટલા એવી ઘટનાઓ આપણે જોઈશું કે પછી આપણને એમ થવું જોઈએ, એક પોલીસ તરીકે એવું થવું જોઈએ, એક ટ્રાફિક પોલીસ તરીકે આપણને એવું થયું જોઈએ, નાકાબંધીની વાતો જે થઈ રહી છે ત્યાં ક્યાંક આપણને એવું થયું જોઈએ કે આપણે કેમ ઉણા ઉતરીએ છીએ। દર વખતે ઘટના બને છે, દર વખતે આપણે પીપુડી વગાડીએ છીએ નાઇટ પેટ્રોલિંગની, દર વખતે આપણે પીપુડી વગાડીએ ચેકિંગની, દર વખતે આપણે હેલ્મેટ વગરના લોકોને તરત પકડીએ, એમના ફોટા પાડી લઈએ, ઘરે મેમો મોકલી દઈએ, રસ્તામાં કોઈ થૂકે તોય કોર્પોરેશનના કેમેરામાં આવી જાય અને એનો મેમો પણ એના ઘરે મળી જાય। પરંતુ આ નબીરાઓ નથી સુધરતા, આ ઠેકેદારો એટલે કે બુટલેગરો નથી સુધરતા। એ તો જવા દો, એમના પુત્રો પણ એના બાપાના જોરે કૂદી અને રસ્તા ઉપર અકસ્માત કરે છે ને પછી મળે છે શું? તો સામાન્ય વ્યક્તિને મોત મળે છે। અને ત્યારે એ વાત સામે આવે કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા જેવી પરિસ્થિતિ હતી એ અહીંયા પ્રશ્નાર્થ થઈ રહ્યો છે ને હતી તો પછી આ બુટલેગરોના દીકરાઓ કેમ આટલા બેફામ થઈ રહ્યા છે, બુટલેગરો કેમ બેફામ થઈ રહ્યા છે અને દારૂ પીને ગાડી હંકારનારા નબીરાઓ કેમ બેફામ થઈ રહ્યા છે કે જે માણસની જિંદગી કીડી મકોડાની જેમ સમજે છે અને રસ્તામાં જે આવે એને કચડીને જતા રહે છે। એક વખત ફરીથી એ સાબિત થયું છે કે પોલીસના પેટ્રોલિંગમાં કોઈ દમ નથી। પોલીસને માત્ર કોર્ટ જ્યારે હુકમ કરે અને પછી એમનો ફરમાન છૂટે કે દરેક પોઈન્ટ ઉપરથી 40 મેમાં જોઈએ એટલે એકબીજા એક ટીઆરબી વાળા જવાન તો રોકી ના શકે, પણ ઈશારો કરે ખાકી વર્દી વાળાને, પેલાને કાળા કાચ છે, પેલાને હેલ્મેટ નથી પહેર્યું, આ બધું દેખાશે પણ ગુજરાતની અંદર દારૂ આવતો ને દારૂ પીને ગાડી હંકારનારો નબીરો નહીં દેખાય કે જે લોકોને આવી અને મારીને જતો રહે છે ને પછી આપણે બણગા ફૂંકીશું, પછી આપણે છાતી ઠોકીને કહીશું કે અમે કડક કાર્યવાહી કરીશું, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। સાહેબ પહેલા પકડી લો પછી છોડવાની વાત કરજો। અહીંયા પ્રશ્નાર્થ એ થાય છે કે તમારાથી પકડાતો નથી ને પકડ્યા પછી તમે છોડવાની વાતો કરો છો। એટલે આ પરિસ્થિતિ ગુજરાતની અંદર ઊભી થઈ છે કે દારૂની રેલમ છે બધે દેખાય છે ને આ તો બુટલેગર અને એ પોલીસ ચોપડે નોંધાયેલો બુટલેગર ને એનો પુત્ર જ્યારે અકસ્માત કરે ને એમાં એક્ટિવા ચાલકનું મૃત્યુ થાય ત્યારે ફરીથી એ પ્રશ્નાર્થ થાય કે શું પોલીસનો ડર હવે આ બેફામ બની ગયેલા નબીરાઓ અને આ બુટલેગરોમાં નથી રહ્યો? જી માનસી। જી ઉમંગ, આભાર આપનો। સ્વાભાવિક રીતે હવે બુટલેગરોને કે આ પ્રકારના ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો, એટલા જ માટે આવા કૃત્ય કરતા પણ તેઓ અચકાતા નથી।